જય શ્રી કૃષ્ણ. શ્રી મિલન બાવા કોટાની અત્યંત કૃપાથી આજે આપણે શ્રી મથુરાધીશ પ્રભુના કાછા ટોપીના શૃંગારના એક દર્શન કરીએ કે કેવી રીતે આપણે આ ગ્રહ સેવાની અંદર ધરી શકીએ છીએ. આપશ્રીની પરમ કૃપા અને આપશ્રીના ગાઈડન્સની અંદર આ શૃંગારનો આખો વિડીયો કરવામાં આવ્યો છે, જેથી ઘરે બિરાજતા બધા એના ભગવત સ્વરૂપોને સેવામાં સહયોગ થાય. સર્વપ્રથમ જેવી રીતે આપણે આ જોઈએ તો કાછા આપણે આવી રીતે પ્રથમ ઘરની અંદર આપણે આ ધરાવવામાં આવે છે. તો આવી રીતે જેવી રીતે કાછા આપણે ધરીએ એની પહેલાં આ જે સેવા છે તેઓ આપણે એક દિવસ પહેલાં જ સુથનના જે ફોનના હોય એવી જ રીતે કાછાના ફોનના છે. તો બેઉ પડછિયાની વચ્ચેથી આવી રીતે પડછિયું કાઢી અને એની વચ્ચોવચ્ચ બરોબર આપણે સુથનના ફોનના જે છે તે આપણે આવી રીતે પધરાવી દેવાના. આવી રીતે બંને સુથનના ફોનના પધરાવી અને બંને બાજુની દોરી ખેંચીએ તો આ જે જબિયા જે છે કાછાની તે ઉપર આવી જશે અને આવી રીતે આપણે આ દર્શન થશે કાછાના. વિશેષતાથી આપણે આ જન્માષ્ટમી પછીના જે બાલ લીલાના શૃંગાર છે તેની અંદર કાછા ટોપીના, સુથન ટોપીના બંને પ્રકારના શૃંગાર જે પ્રથમ ઘરની અંદર શ્રી ગિરધરજીના માથે બિરાજતા શ્રી મથુરાધીશજીને લાડ લડાવવામાં આવે છે. તો આ વિશેષતાથી શ્રી મિલન બાવાની કૃપાથી આપણે બધા જોઈ રહ્યા છે. તો આવી રીતે આપણે કાછાને સર્વપ્રથમ કટી ઉપર પધરાવી અને જે કપડું જે છે તેને આવી રીતે સરકાવી જોઈએ તો આપણે શલાકાની મદદ લઈ શકીએ અને આવી રીતે આંગળીના સહારાથી પણ આપણે આ ધરાવી શકીએ છીએ. તો આવી રીતે આપણે કાછાને અંદર પધરાવી અને હવે કાછાના નીચેના જે જાંઘના ભાગ છે તેની અંદર આપણે બંને બાજુ આવી રીતે અંગરાગની ગોળીઓ કરી અને આપશ્રીના બંને ચરણારવિંદના બરોબર મધ્યની અંદરની બાજુમાં તે આપણે આવી રીતે દબાવી દેવાનું છે. તો આવી રીતે આપણે આ કાછો ધરી અને એના ઉપર આપણે આવી રીતે અંગરાગની ગોળીઓથી ધરી દેવાનું. વિશેષતાથી ધ્યાન રાખવું કે કાછો ધરે ત્યારે આપણે આ તનિયાનો ક્રમ છે વિડીયોમાં બતાડવામાં નથી આવ્યો, પણ તનિયો ધરવામાં આવે છે. તો આપણે આવી રીતે બંને બાજુથી સુંદરતાથી અંગરાગની ગોળી કરીને એકદમ સુઘાટતાથી આવે એવી રીતે આપણે કાછો ધરી દેવાનો છે. કાછો ધરી અને પછી કમરની જેટલો પણ અવકાશ છે સાઈડનો એને બધાને સુંદરતાથી આપણે સવારી દેવાનો છે. સવારવાનું એટલે કે આપશ્રીના જે ચરણારવિંદના જે ભાગના અવકાશ છે એ ભાગમાં બરોબર બિરાજી જાય એવી રીતે. હવે તરત જ આપશ્રીના ઉપર કટી પેચ ધરાવી દેવાનો છે. કટી ઉપર ચરણારવિંદમાં આપશ્રીએ નખાભૂષણ, અનવટ વિછિયા, પાયલ, પગપાન આ બધા જ આભરણ બહુ સુંદરતાથી ધર્યા છે. હવે આપણે સર્વપ્રથમ આપણે અહીંયા શૃંગારનો આરંભ કરીએ છીએ તો આપણે અહીંયા જડાવનો એકાદો નાનો હાર, કેમ કે જ્યારે પણ કાચા ટોપીના શૃંગાર હોય ત્યારે આપણે આ ટૂંકો શૃંગાર છેડાનો શૃંગાર જ ધરવામાં પ્રકાર છે. તો છેડાનો શૃંગાર જ્યારે આપણે કરીએ તો એકાદો હાર ને અંદર એકાદી કંઠી એટલે સિંગલ લાઇનની માલા જેને આપણે કહીએ એવી રીતે આપણે એ ધરવાનો પ્રકાર જોવામાં આવે છે. તો આવી રીતે બંને બાજુના પડછિયા થાળા સ્વરૂપ બિરાજતા હોય તો ઉપરની બાજુમાં પધરાવી લઈએ. જો અવકાશ ન હોય, અવકાશ હોય તો અવકાશમાંથી પણ પસાર કરી શકાય છે. હવે આપણે અંદરની જેવી રીતે કીધું એવી રીતે એકાદી કંઠી અંદરના બાજુમાં આપણે ધરી દઈએ આપશ્રીને. સેમ વે એવી જ રીતે બધા જ પડછિયા આપણે ઉપરની બાજુમાં જ ધરવાના છે. વિશેષતાથી ધ્યાન રાખીએ અને તરત જ આપણે ગુંજાનું આભરણ ધરાવી દઈએ, જેથી આપણે બીજા બધા શૃંગાર ધરવામાં એક સુંદર સમજ રહે કે કયા શૃંગાર ક્યાં ધરાવવાના છે અને અંગરાગના ગોળીઓના સહારે આપણે વ્યવસ્થિત ધરી શકીએ. વિશેષતાથી આપશ્રીની આજ્ઞા મુતાબિક અગર આપણે આમાં જોશું તો આપશ્રીના બધા જ આભરણો
વક્ષસ્થલના થોડા નીચેથી ધરવા, જેથી કરીને જ્યારે આપણે કૌસ્તુભ, કંઠાભરણ, ટ્રવલ ઇત્યાદિ ધરીએ તો ઉપર ગીચ ને ભીડ ન થઈ જાય અને આભરણમાં એક સુઘાટતા આવે અને સુંદરતા આવે, જેને આપણે પાન આકૃતિનો શૃંગાર આપણા સંપ્રદાયમાં માન્ય રાખ્યો છે. જેવી રીતે આપણે શ્રીજી બાવાના દર્શન કરીએ એવા શૃંગારના દર્શન થવા જોઈએ. એના ઉપર આપણે જડાવનો, દુગદુગી, વગનખો, પદક, ચોકી, ટીકડો, જુગાવલી, કોઈ પણ એકાદું આમાંની વસ્તુ આપણે ધરી શકીએ છીએ. આવી જ રીતે આપણે ચારેવ શ્રીહસ્તમાં આપ શ્રી ચત્રભૂત સ્વરૂપ બિરાજ્યમાન બિરાજે છે. ચારેવ શ્રીહસ્તમાં આવી રીતે અંગરાગના ગોટીના સહારે આપણે આવી રીતે ચારેવ હસ્તમાં પહોંચી ધરીએ છીએ. ચારેવ હસ્તમાં પહોંચી ધરવાનો ક્રમ પણ બહુ સુંદરતાથી આપ શ્રી બતાડ્યો છે. અંગરાગના લાંબા લાંબા પડછિયા હોય, આપણે દોરીના પડછિયાના, તેના ઉપર અંગરાગની ગોળી લપેટી અને એને ગોળ ઘાટ આપી દેવું, જેથી આપણે બંને હસ્તમાં આપણે આમ દબાવીને ધરાવીએ તો બહુ સુંદરતાથી તેઓ ધરાઈ જાય. પહોંચીના ઉપર આપણે આજે જે જોઈએ છે, જે બીજું આવરણ ધર્યું, તેને મોરીની પહોંચી કહેવાય છે. મથરાધીશ પ્રભુના ત્યાં નિત્યમાં આ બંને પહોંચીઓનો ક્રમ હોવાના લીધે આપણે બંને પહોંચી ધરવાનો આગ્રહ રાખીએ છીએ. તો આવી રીતે પહોંચી, પછી મોરીની પહોંચી અને ઉપરના ભાગમાં બાજુબંધ બંને વરદ શ્રીહસ્તમાં ધરવાનો ક્રમ છે. જેથી કરીને બે જ બાજુબંધ આપણે આ ધરવામાં આવે છે. ઉપરની બે ભુજાઓમાં માત્ર પહોંચી અને મોરીની પહોંચી જ ધરવાનો ક્રમ પ્રાય આપણે જોવામાં આવેલો છે. તો આવી રીતે બંને ભુજાઓમાં આપણે ઉપરની અને નીચેની ચારેય ભુજાઓમાં આપણે પહોંચી આવી રીતે અંગરાગના સહારાથી ધરી દીધી. ઉપરને ભુજામાં અગર ધ્યાનથી જોઈએ તો એક આપશ્રીના હથેલીના નીચે થઈ રહી છે અને બીજી બાજુનું જે અંગરાગનું પડછિયું છે એ પીટિકાની પાછળ કરી દીધું છે. સેમ એવી જ રીતે ગદાવાળો જે શ્રીહસ્ત છે એની પણ પડછિયાની દોરી ગદાને પાર કરી અને આપશ્રીના કંધાના પાછળ ટકાવી દીધી છે. તરત જ જ્યારે આપણે આ બધા જ આભરણો ધરી દઈએ એટલે સર્વપ્રથમ આપણે જે વારી આવશે તે ધરવાની, તે છે તે કટુલાની. તો આવી રીતે આપણે કંઠાભરણ ધાર્યું, બંને છેડાવાળું કંઠાભરણ ડુલડાન જેવું એ કંઠાભરણ આપણે કંઠમાં ધરાવીએ. એ ઉપસીને રહે એવી રીતે આપણે એને ટકાવીને ધરવાનો છે. બંને હારના છેડિયા ખુલી ના જાય એટલે આપશ્રીએ આજ્ઞા કરી છે કે બંને બની વચ્ચે એક નાનકડી સી અંગરાગની ટીકડો મૂકી અને બંને હારને સમેટીને રાખી એકબીજાની સાથે તે નાનકડી સી બાતી જેવું બનાવી બંને હારના નીચેના છેડિયામાં આપણે ધરાવી દેવું. આવી રીતે આપણે કૌસ્તુભનું આભરણ ધરાવ્યું વક્ષસ્થલ ઉપર કૌસ્તુભ ધરાવ્યા બાદ આપણે હવે જે છે તે કટુલો ધરશું. બાલલીલાના દિવસોમાં આપણે જન્માષ્ટમીથી રાધાષ્ટમી સુધી મથુરાધીશજીના ઘરક્રમમાં અનુસાર કટુલો નિત્ય ધરવાનો પ્રકાર છે. રાધાષ્ટમીના શ્રી ભાવનાજી ધરે છે ત્યાં સુધી આપણે કટુલા નિત્ય આપ શ્રી કંઠમાં ધારણ કરે છે. વિભિન્ન જાતના કટુલાઓનો ક્રમ આપણે આ જોવા મળ્યો છે. ઔષધિનો કટલો, નવરત્નનો કટલો, પદક ચોકીનો કટલો, વિભિન્ન પ્રકારના કટલાઓ આપશ્રીના ત્યાં ધરવાના પ્રકારો હોય છે. તરત જ આપણે આવી રીતે એક સુંદર મજાની ટ્રવલ કંઠ ઉપર આપણે આવી રીતે ધરાવી અંગરાગના સહારાથી અને હવે તરત જ જે છે તે આપણે આપશ્રીને અલકાવલીનું આભરણ જે છે તે શ્રી મસ્તક ઉપર પહેલા ધરાવી દઈશું. આવી રીતે વચ્ચે અવકાશ કરી અને અલકાવલીના બંને છેડાઓને બંને મસ્તકના ઉપરના ભાગમાં આપણે ટીકડાના મદદથી ધરવાનું છે. આવી રીતે આપણે આને
બાબરી કહેવામાં આવી છે, અલગ જેને કહી શકીએ આપણે, આવી રીતે લાંબી અલગ આપશ્રીના કટીથી સુધી આવે એવી અલગ ટોપીના શૃંગારમાં સર્વપ્રથમ ધરવાનો પ્રકાર છે. તો આપશ્રીના જે કિરીટ છે ત્યાંથી આપણને પધરાવી દેવાની છે. આને આપણે સુંદર મજાના આપણી પાસે અવેલેબલ હોય એવા કાસ્કામાં આપણે સુંદર ફૂલેલ ઇત્યાદિ સમર્પી અને કાસ્કો કરી અને એક રસ થાય ને સુંદર સીધા રહે એવી રીતના આપશ્રીના બંને હસ્ત ઉપર આવી રીતે વિદ્યમાન થાય કટી સુધી એવા લાંબા સુંદર અલગ ધરવાની છે પ્રભુને. આવી રીતે એટલે કે કેશાવલી આપણે ગુજરાતીમાં કહીએ તો આવી રીતે લાંબી કેશાવલી ધરાવવાનો પ્રકાર છે. બંને ઉપરના શ્રીયસ્તમાં પણ એવી જ રીતે આપણે મોરીની પહોંચી જે કહીએ છીએ તે ધરવાનો પ્રકાર આપણે આવી રીતે જોઈએ. આ બધો જ પ્રકાર પહેલાં ધરી દેવો, જેથી કરીને આપણે ક્યારે પણ કેશાવલી કે આપણે અલગ આપણે ધરીએ ત્યારે આ વાંધો ન આવે. તો આવી રીતે આપણે કેશાવલી જોઈ ધરતા. હવે તરત જ કેશાવલી ધરવાનો પ્રકાર થયા બાદ હવે આપણે જે છે તે પહેલાં પાગ બાંધીશું. મથુરાધીશજીના ઘરની અંદર જ્યારે પણ ટોપીઓનો શૃંગાર થાય તે નીચે પાગ ધરીને એના ઉપર જ ટોપી ધરવાનો પ્રકાર હોવાનો છે. એથી કરીને આપણે આવી રીતે એક પાગ સુંદરતાથી ધરી દઈશું. એના ઉપર આપણે આવી રીતે બે રેશમના જબિયા એટલે કેશ જેને કહીએ છીએ ફોનના, એ બંને બાજુમાં આપણે આવી રીતે શ્રી મસ્તકના ઉપર અલકાવલીનો બરોબર અડીને આપણે આવી રીતે સર્વપ્રથમ ધરાવી દેવાના છે. આમાં વિશેષ પ્રકારથી ગુગરાયેલા કેશ, સીધા કેશ, વાંકા કેશ, પછી આવી રીતે ક્યારેક ચોટી, આ બધા જ વિભિન્ન પ્રકારોથી બાળકની ઈચ્છા અનુસાર તેઓ પ્રભુને લાડ લડાવતા થાકતા નથી એવી રીતે ક્રમ છે, જેથી વિશેષથી વિશેષ પ્રભુના સુંદર શૃંગારનો આનંદ લઈ શકાય એવા પ્રકારે ખૂબ જ સુંદરતાપૂર્વક આપશ્રી આવી રીતે અલગ અલગ પ્રકારની ચોટીઓ, બાબરીઓ ધરાવે છે. આવી જ રીતે આપણે હવે પાગ ધરી લગાવના ટીકડા ઉપર આને સહારે આપણે પકડી અને જે પાગની જે પેચ છે તેને આપણે આવી રીતે મોડી અને બીજી બાજુ ખેંચી જવાના છે. અને પછીની જે શેષ બિરાજતી જે પટ્ટી જે છે તે આપશ્રીના મસ્તક એટલે કિરીટ ઉપરથી આવી રીતે પરિક્રમા કરતી જ્યાં આપણે મેણને અંગરાગથી સહારે લગાવેલી ત્યાં પાછી દબાવી દેવાની છે. હવે આવી રીતે આપણે આ ટોપીનો પ્રકાર છે. 5 ફોનના વાળી ટોપી કહેવાય છે. આ એમાં રેશમના અને જરીના ફોનનાઓ ઉપર વિશેષતાથી બાંધવાનો પ્રકાર હોય છે. તો આપણે આવી રીતે જેવી રીતે સિરપેચની લડ નીચે બાંધીએ એ જ પ્રકારે આપણે ટોપીને આપશ્રીને ધરાવી દેવાની. તો બંને બાજુ અંગરાગના મોટા મોટા ઘોડા કરી અને ટોપીના વચ્ચે પાકની સાઈડમાં જ્યાં મસ્તકનો અવકાશ છે, જ્યાં બાબરી નથી, ત્યાં આપશ્રીને આ ધરાવી દેવાની ટોપી. હલકી સી ટોપી આગળ ઝૂકતા તરફ ધરવી, જેથી એને એક સુંદર ને સુઘાટ દર્શન આપણે થાય. અને જાડી એક આપણે આવી રીતે મેંડ જે છે તેના નીચે પધરાવી દઈએ, જેથી કરીને ટોપીનો એક સુંદર ઘાટ આવે અને વિશેષ બધા જ જે પાટીઓનો સિરપેચ, તાઈત, ઘોટીનો આ બધું જ જ્યારે આપણે ઉપર ધરીએ તો આ બધું જ આ અંગરાગના સહારે દબાઈને વ્યવસ્થિત આપશ્રીના મસ્તક પર બિરાજી જાય. તરત જ ટોપી ધરાવ્યા બાદ હવે જે વારી આવશે તે છે તે દુલડીની. તો જે દુલડી જે છે આપણે આવી રીતે અંગરાગની ઘોડી કરી અને ટોપીને આવી રીતે પરિક્રમા કરતી જાય એવી રીતે બંને બાજુથી અંગરાગની ઘોડીથી નીચે દબાવી દેવી. બંને બાજુ આપણે આવી રીતે અંગરાગની ગોળી ધરી અને નીચે દુલડી જઈ રહી છે. દુલડી ધર્યા બાદ તરત જ જે છે આપણે તે આવી રીતે પાટિયાનો પેચ જે છે તે આપણે આવી રીતે લઈ અને આપણે આ ટોપીનો પણ પેચ કહેવામાં આવે છે. વિશેષતાથી આપણે આ ટોપીના આભરણો જ્યારે જ્યારે ધરવામાં આવે છે
તેના ઉપર આપણે આવી રીતે આ પેચ ધરવાનો પ્રકાર જોઈએ છે. તો આવી રીતે બંને બાજુએ પેચ અંગરાગની સહારાથી દબાવીને ધરાવી દેવાનો છે. હવે આપણે આ જે શીશ ફૂલની થાળી લડ છે તેને આવી રીતે અંગરાગના સહારાથી આપણે ગોળ ફેરાવી અને પુનઃ ત્યાં જ્યાંથી શરૂ કરેલી ત્યાં જ પાછી પધરાવી અને એવી રીતે લડ ધરવાની છે. લડ ધર્યાને સાથે તરત જ આપણે આ તાઈ જે છે તે તાટિયાના પેચની બરોબર ઉપર આપણે આવી રીતે ધરવાનું છે. હવે આપણે આ શીશ ફૂલનો ટીકો આવી રીતે વિશેષતાથી ધરીએ છીએ ટોપીની સાઈડમાં. અને બરોબર બાજુમાં આવી રીતે જોરા જેને કહીએ છીએ, એટલે આપણે અહીંયા લૂમ શબ્દનો પ્રયોગ જે ઇઝીલી સમજી શકીએ તો આવી રીતે જોરા જે છે તેનો વિશેષ પ્રકાર છે. એમાં જરીના મોતીના વિભિન્ન પ્રકારના લટકનના જોરાઓ આ બધા જ આપણે અહીંયા બાજુમાં જેવી રીતે લૂમ ધરીએ છીએ એવી રીતે આપણે ધરવાના છે. આ ધરવાની સાથે જ આપણે તરત જ ઝુમકીવાળા કર્ણફૂલ કે લોલકબંધી પણ ધરી શકીએ છીએ. મથુરાધીશ પ્રભુના ત્યાં 4 કર્ણફૂલનો પ્રકાર હોવાના લીધે ઉપરના શ્રી કર્ણમાં પણ બીજા 2 કર્ણફૂલ ધરવાનો પ્રકાર જોવા મળે છે. આવી રીતે લગાવની ગોળી કરી અને આપણે આવી રીતે સિલિન્ડર શેપ લઈ અને કર્ણફૂલને આવી રીતે પાછળથી દબાવી દેવાના છે. આવી રીતે આપણે જોશું તો 2 ઝુમકીવાળા કર્ણફૂલ અને એના ઉપર સાદા કર્ણફૂલ અને એના ઉપર આપણે જોશું તો રેશમના કેશ, છોટે કેશ જેને કહીએ છીએ અને આપણા શબ્દમાં કહીએ તો ફોનના જે છે તે આપણે બંને બાજુ આવી રીતે જોઈએ છીએ. ધરતાની સાથે જ હવે આપણે આપશ્રીની અત્યંત કૃપાથી જે આપણે જોવા મળે છે અત્યારના તે છે ઠાળા વસ્ત્ર ધરવાનો પ્રકાર. સર્વપ્રથમ આપણે આ કંદરા વસ્ત્ર ધરવાનો પ્રકાર છે. એટલે શ્રી મસ્તક ઉપર આવી રીતે જે રંગનું ઠાળા વસ્ત્ર હોય તેને આપણે ઉપરણાની જેમ મારફત આવી રીતે પધરાવી અને એનો એક ખુલતો ભાગ જે છે તે આગળની તરફ રાખી અને આપશ્રીનું બાકીનું વસ્ત્ર પીઠિકા ઉપર છોડી દેવું. તો આવી રીતે આપણે જોશું તો બંને બાજુ શલાકાની મદદથી અથવા આપણી પતલી આંગળીઓની મદદથી આવી રીતે બંને શ્રી મસ્તકના બંને છેડા ઉપર અંગરાગના ટીકડાના સહારે આપણે દબાવી દેવાનું છે આ કંદરા વસ્ત્ર. હવે કંદરા વસ્ત્રને સર્વપ્રથમ પરિક્રમા કરાવવાની છે ગદાના ઉપરના શેષ ભાગથી. ત્યાં અંગરાગના ટીકડા મૂકી અને ત્યાંથી આપણે એને ખોસી અને શ્રી ચક્ર ધૈર્યું છે એના બરોબર ઉપર આપણે આને ખોસી દેવાનું છે આવી રીતે. તો આપણે આવી રીતે ચક્રની બાજુ ખોસીને શેષ રહેલું બધું જ વસ્ત્ર પીઠિકાની પાછળ જવા દેવાનું છે. તો આવી રીતે સર્વપ્રથમ આપણે વસ્ત્ર જોયું અને એવી જ રીતે આપણે નીચેના પણ પદ્મ જે છે ત્યાંનું પણ જે વસ્ત્ર જોશું તો જેવી રીતે આપણે ગદાના સાઈડનું જોયું એવી જ રીતે આપણે આમને પણ આવી રીતે કવર કરતા શંખના ઉપરના ભાગના તરફ આપણે આને દબાવી દેવાનું છે. શેષ રહેલું બધું જ વસ્ત્ર પીઠિકાની પાછળ જવા દેવાનું છે. તો આપણે જ્યારે પણ દર્શન કરીશું તો આવી રીતે આપણે આ દર્શન થશે. આપણે જે મોરીની પહોંચીના જે લગાવોના ટીકડાઓ રાખ્યા હતા એના સહારાના ઉપર આ ઠાળા વસ્ત્રને દબાવી દેવાનું છે. બીજું વિશેષથી લગાવો ન પ્રયોગ કરે એવો આપશ્રીનો આગ્રહ હોય છે કે જેથી એ લગાવની ગોટી ઉપર જ આ ઠાળા વસ્ત્ર ટકી જાય છે. હવે વારી આવશે નીચેના સખા વસ્ત્ર. આ વસ્ત્રને આપણે અંગરાગની ગોળીથી ધરી અને એકવાર આપણે ટકાવી અને પાછળ ખોસીને છોડી દેવાના છે.
બંને વસ્ત્રના જે છેડા જે છે એ બંને બાજુ આપણે આવી રીતે પીટિકામાં આપણે ઉપરની બાજુમાં આપણે દબાવી અને ચરણ ચોકીનું વસ્ત્રને ઘડી કરી અને ચરણ ચોકીનું વસ્ત્રને ચરણ ચોકીની ઈદ ગીત પરિક્રમા કરાવડાવી દેવાની છે. આવી રીતે ચરણ ચોકીનું જે વસ્ત્ર જે છે તે ઈદ ગીત આવી રીતે આપણે પરિક્રમા કરાવી અને બંને બાજુએ પાછળની બાજુમાં ખોસી દેવાનું છે. હવે જે બે સખા વસ્ત્ર જે ધર્યા છે તેને આપણે નીચે લાવી અને આપશ્રીના બંને ચરણાર ચોકી જે આપશ્રીના ચરણાર વિદ્યમાન બિરાજે છે તેના ઉપર આવી તંગરાગના સહારાથી બંને ટીકડાઓને દબાવી દઈ અને સખા વસ્ત્રને એના ઉપરથી ઢાંકી દેવાના છે. આ વસ્ત્ર અતિશય સુંદર નેનસુખ મલમલનું હોય એવો આપશ્રીનો આગ્રહ છે, જેથી આ ધરવામાં બહુ સરસ અને સુંદરતાનો પ્રકાર આવે અને આપશ્રીના ચરણારવિંદના નીચે આ બધા જ વસ્ત્ર જે છે તે ધરી દેવાના છે. આવી રીતે આપણે જોશું તો સખા વસ્ત્રનો દર્શન આવી રીતે ઢાંક્યા પછીના આપણે થશે. ચરણારવિંદમાં આપશ્રીએ નીચે નખાભૂષણ, ઉપર અનવટ વિછિયા, સોનાની પાયલ, ઉપર પગપાન, નુપુર, જેહર, તોડા આ બધા જ આભરણો આપશ્રીએ બહુ ખૂબ જ સુંદરતાથી ધર્યા છે. તેના દર્શન થઈ રહ્યા છે. હવે આપણે વાત જોઈએ તો પદ્મ ઉપર અને આયુધના ટીકડાના શૃંગાર કરવાના છે. તો આવી રીતે મોટા મોટા બે ટીકડા બંને ભુજા ઉપર આયુધના ઉપર ધરાવી અને આપશ્રીના પછી નખાવલીઓ જે છે કે નખાભૂષણ જે કહીએ હસ્તના તે આવી રીતે ધરાવતા જવાનું છે. આ આપણે એટલે છેલ્લે ધરીએ જેથી થાળા વસ્ત્ર વગેરે ધરવામાં જરાય વાંધો ન આવે. આ નિત્યના આભરણોના ખંડમાં બિરાજે એવો આગ્રહ રાખવો. નખાભૂષણ હર વખત આપણે આ સફેદ જ હોય છે. ઉષ્ણકાલ હોય તો મોતીના અને બાકી ઇતર હીરાના એવો ક્રમ પ્રાય આપણે જોવા મળે છે. નખાભૂષણના નીચે મુદ્રિકાઓ ધરવાનો પ્રકાર છે. હરેક શિરસમાં એક એક મુદ્રિકા આવે એવો આગ્રહ રાખીને મુદ્રિકાઓ ધરવાની છે. આપણી પાસે જે પણ બિરાજતા મયુર છે, હંસ છે, તોતા છે, આવી રીતે આયુધના ટીકડાના ઉપર આવી રીતે પધરાવાના છે. અહીંયા બંને જગ્યાએ સિરપેચની કલગી પણ ધરવાનો પ્રકાર જોવા મળે છે. આ ઈચ્છા અનુસાર ક્રમ હોવાના લીધે બાળકોને જેવા રૂચે એવા આ આયુધના શૃંગાર થાય છે. આયુધના શૃંગાર થયા બાદ ગદાની દાંડીના શૃંગાર થાય છે. તેના ઉપર પણ આવી રીતે ટીકડા ધરવાનો ક્રમ જોવા મળે છે. તો લાંબા લાંબા ટીકડાઓ આપશ્રીના ગદાના દાંડી ઉપર જેવા સુંદર લાગીને સુહાય એવા ધરવા. તો અત્યંત અદ્ભુત આપશ્રીની કૃપાથી આજે જે શૃંગાર શીખવાનો અવસર આપણે બધાને મળ્યો છે
એની માટે આપશ્રીના ખૂબ ખૂબ આભારી છીએ. આપણે બધા એને ખૂબ ખૂબ આપશ્રીની કૃપા આવી જ આપણા પર રહે એવી આપશ્રીના ચરણારીઓને વિનંતી કરીએ કે આપશ્રીની કૃપાથી શ્રી મથુરાધીશ પ્રભુના અનેકો સેવાના ક્રમો જે આપણે ગ્રહ સેવામાં આપશ્રી આપણે ત્યાં બિરાજતા ઠાકોરજી લાડ લડી શકે એવી આપ કૃપા રાખે એવી વિનંતી આપશ્રીના ચરણારીમાં કરી તો હવે આપણે એક દર્શન કરીએ કે જો આવી રીતે આપણે એકદમ સુંદરતાથી જે દર્શન થઈ રહ્યા છે તે શ્રી મથુરાધીશ પ્રભુના બાલલીલાના કાછા ટોપીના છે. આવી રીતે શ્રી મસ્તક ઉપર ત્રવલ પણ બાળક ચાહે તો ધરી શકે છે. એ આ પણ ઈચ્છાનુસાર ક્રમ છે. બાળકોની ઈચ્છા હોય તો તેઓ ત્રવલ અને શીશ ફૂલના ટીકડા ઉપર પણ વિભિન્ન પ્રકારના પક્ષીઓ જે છે જેવી રીતે તોતા, હંસ, મોર ઇત્યાદિ ધરે. ટોપી ધરે ત્યારે આવી રીતે 3 તુર્રા ધરવાનો પ્રકાર છે. તો આવી રીતે 3 તુર્રા આપશ્રીની ટોપીમાં ખોસીને ધરાય છે.